આજે તો બધાની મમ્મીઓ બહુ ખુશ હશે કેમ કે સૂર્યનારાયણે દર્શન આપી દીધા હતા અને જે એ લોકોની મોટી પ્રોબ્લેમ હોય છે કપડાં ક્યાં સુકવવા, કપડાં કઈ રીતે સુકાશે એ પણ સોલ્વ થઈ ગયું હતું. અને આજે તો અમારા ટ્યુશનમાં સેલિબ્રેશન કર્યું હતું કેમ કે આજે અમારા સરનો જન્મદિવસ હતો અને એમાં પણ એવું થયું કે એક સાથે 2 કેક ભેગા થઈ ગયા હતા કેમ કે નાના છોકરાઓને કેક ખાવાની ઈચ્છા હતી એટલે સરે પોતાની રીતે જ કેક મંગાવી લીધું હતું. પણ બીજા સ્ટુડન્ટ્સે પહેલેથી જ કેક મંગાવી લીધું હતું એ સરને ખબર જ નહોતી. તો પેલા સરે મંગાવેલું કેક કટ કર્યું અને પછી જો આ મસ્ત કેક સ્ટુડન્ટ્સે મંગાવ્યું હતું એ કેક કટ કરી લીધું. જન્મદિવસ સરનો હતો પણ ઉત્સાહ વધારે સ્ટુડન્ટ્સને હતો. કેક કટિંગ પછી 1 બાય 1 બધાને કેક ખવડાવ્યું અને જે એમાં અમારા નાના સ્ટુડન્ટ્સ હતા એ લોકોને એમ હતું કે જલ્દીથી પહેલા અમને કેક આપી દો. અને આજે બધા સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ સાથે હતા એટલે એક ક્લાસમાં તો સમાતા જ નતા. અને પછી બધા જે વાટ જોતા હતા ફાઇનલી એ ટાઈમ આવી ગયો તો નાસ્તાનો. નાસ્તો પેલા સર અમારા જ ક્લાસમાં લઈ આવ્યા હતા એટલે મેં અને મારી બંને સ્ટુડન્ટ્સે મળી અને બધાની પ્લેટ તૈયાર કરી લીધી હતી. અને આજના નાસ્તામાં હતું આ મસ્ત સમોસા અને વડી. બસ પછી ઓલમોસ્ટ બધાને નાસ્તો અપાઈ જ ગયો હતો અને છેલ્લા બધા બાકી હતા તો એમને નાસ્તો આપી અને પછી હું ઘરે જવા માટે નીકળી ગઈ હતી. અને તમે નોટિસ કર્યું હશે મારા કરતા તો મારા સ્ટુડન્ટ્સની હાઈટ વધારે છે. ઘરે જતા જતા મારો ભાઈ કે ચાલ આપણે આ ગોલીવાળી સોડા પીતા જઈએ તો બસ પછી એ પીવા ગયા.